અત્યારના સૌથી મોટા સમાચાર બગદાણા જે વિવાદ હાલતી હતી જેમાં માયાભાઈ છોકરા નામ આવ્યું અત્યારે સૌથી મોટો ખુલાસો આમાં કોળીના છોકરા મારવામાં હતા 4 છોકરા કોળીના હતા બોલો અને એ છોકરાને બધા સંતાડી દેવામાં આવ્યા છે એવા સમાચાર મળ્યા છે જે પકડ્યા છે ને આહિરના છોકરાને જ પકડ્યા છે અને હવે એમ કે જયરાજ આહિર છે ને એને જ કે મેં નામ કાવતરું કર્યું છે ને એને પકડો ને હવે અત્યારે હું તમને મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું મિત્રો તમને સાંભળી તમારા કાનમાંથી હવા નીકળી જશે કે ઓહ દેવભાઈ આહિર સાચું બોલે અને આપણે કોઈ પૈસા આપતું નથી માયાભાઈ નહીં આપે કે નહીં કોળી સમાજ આપે બે માણસને સપોર્ટ કરવાનો કોઈનો વિવાદ કરવાનો જ નથી આપણે હંમેશા આગને ઠારવાની છે આગને કોઈની લાંબી લીટી કરવાની નથી કે નથી કોઈની ટૂંકી કરવાની આપણી પોતાની લીટી લાંબી કરવાની બીજાની ટૂંકી કરવા આપણે જાતા નથી આપણા વિડીયો રોજ જોવો તેને ખબર જ હશે કે દેવ આહિરજી બોલે નહીં સાચું જ બોલે અને હું સાચું બોલું છું ને એટલે જ ઘણાને ખટકતો હોઈશું ઘણાની જેમ એટલે આપને મને આમાં કોઈ રૂપિયા નહીં દીધી હું તમને વાત કરું સાંભળજો કાન ખોલીને કોળી સમાજ વિશે અને આહિર સમાજ વિશે હવે તમે ઘણા બધા વિડીયો જોયા હતા બધાએ ઉપાડો લીધો હતો અમે માંધાતા વાળા કોળી અમારા આહિરના છોકરા બધા કે અમે બરાબર તો હવે આપણે આહિર છીએ તો આપણે આહિર જ રહેવાના એ કોળી છે તો કોળી જ રહેવાના હવે સોશિયલ મીડિયામાં જે બાતતા હતા એના માટે કહું છું જે લોકો ખોટે ખોટી ગાયરું બોલતા હતા અને અમુક એમ કહેતા હતા અમારા આહિરના છોકરા કહેતા હતા સામેવાળા એમ કહેતા હતા અમે અહીંયા આવીએ ઓલો અમે આવીએ તો મેં એક વિડીયો બનાવ્યો હતો ભાઈ આપણે બાધોમાં આપણે આહિર કોણ જે કૃષ્ણ ભગવાનના વંશજ છીએ આપણા કુળમાં દેવાજ બોદર જેને દીકરાના દાન દીધી હતી એને જન્મ લીધો કોળી કોણ છે માંધાતા છોરું યાર માંધાતા જેના કુળમાં જન્મ લીધો વેલનાથ બાપુ જેના કુળમાં જન્મ લઈને આવ્યા અને તમે બાધો ને ગાયરું બોલો ભૂંડા લાગો ભૂંડા ભલા માણસ મેં આવું કીધું હતું અને હું સાચું જ કહેતો હતો કે આ ન કરાય હવે એક મોટો ખુલાસો એ થયો છે કે કોળી સમાજના 4 છોકરા હતા આમાં મારવામાં અને એ છોકરા એમ કે અમને તો છાનુમુના લઈ ગયા હતા દ્વારકા ધજા ચડાવવાની છે ને એમ કરીને હવે મિત્રો સાંભળી લ્યો હું અહીંયા દેવ આહિર અહીંયા ઊભો હોય મારા મિત્રો મને એમ કે ભાઈ ધજા ચડાવવા જ આવી તો હું જવાનો જ છું હવે ધજા ચડાવવા જવાની હોય તો ખરે કેવું પડે ભાઈ ધજા ચડાવવા જ આવી ખરેખર હવે એવી રીતે કોઈ લઈ જાય કે ધજા ચડાવવા જ આવી ડાયરેક્ટ આવીને 4 વ્હીલમાં બેસી જા એ વાત ખોટી છે એટલે હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના નેતા છે બધા કોળી સમાજના એને બહુ ઠેકડા માર્યા ગમે એમ કરીને ન્યાય મેળવશું અને ઓલો પિન્ટુ કોળી કોક હતો એ કે વરઘોડો કાઢશું પણ હવે મોદી સાહેબ માયાભાઈ આહિર જેને ખુરચી નાખીને બેઠા હોય એના વરઘોડા નીકળે ભલામણ વરઘોડા કોઈ ગરીબ માણસને નીકળે એટલે પિન્ટુને અત્યારે શું થઈ ગયું ફાયદો મળ્યો પિન્ટુને ઓલો નરિયાવાળું મકાન હતું ને પતરાવાળું એ હાઈ ક્લાસ થઈ જાય કારણ કે એને ફોલોવર સારા વધી ગયા રૂપિયાની આવક ચાલુ એટલે મિત્રો તમને કોળી સમાજને કહું છું ને આહિરને કહું છું ઘણાને એમ છે કે પિન્ટુભાઈ આપણું સમાજનું સારું વિચારે નેતા બધે સારું વિચારે તો હું આહિરનો દીકરો હું કોઈનું ખોટું નહીં બોલું હું બે સમાજ બાજુ છું હું કોઈ એક સમાજનું નહીં બધાનું સારું બોલી કોઈનું ખરાબ નહીં બોલું નહીં ગાયરું બોલું મારા વિડીયો કોઈ દી ગાયરું અને બધાના લાખો માણસ જોવે મારા કરોડો માણસ વિડીયો મહિને જોવે છે મેં કોઈ દી ગેરશબ્દ કોઈને આપ્યો નથી અને મને કોઈ ગેરશબ્દ આપે ને તો હું એને એમ કહું કે આ જગ્યાએ લોકેશન ઉપર રૂબરૂ આવી જતું પાણી આવીને હોય તો મપાઈ જાય તારું પાણી હું એમ કહું ફોનમાં ગાયરું ન હોય અને કોઈને મારા હું કોઈ દી માથાકૂટ જ નથી કેમ કે હું કોઈ હોય જ નહીં વિવાદમાં અને કોઈને કરવી હોય તો હું એને એમ કહું તમે રૂબરૂ અહીંયા આવી જાઓ ભાઈ એટલે મજા આવે એટલે જોકે એ કરાય જ નહીં હું તો એમ કહું છું હવે મારી વાત એ છે કે આ જે કોડના છોકરા હતા એને જેલ બેલમાં નાખવામાં આવ્યા નથી આહિરના છોકરા હતા એને બધા કે માયરા બાયરા નથી કોઈને પોલીસવાળા એમ કહે છે બધા એ કે ખોટા ખોટા લંગડા હાલતા હતા ને બીજે દિવસ હાજા થઈ ગયા હતા હવે એ જીવ હોય હવે જયરાજનું નામ છે કે નહીં એ તો હજી મને નથી ખબર પડી આમાં હું આ એટલા બધા ન્યૂઝ જોઉં છું મારો કહેવાનો એ મતલબ છે કે આ જે નેતા હતા મિત્રો એ લોકો ક્યાં ખોવાઈ ગયા પેલા તો કહેતા હતા ન્યાય આપશું એ બધું કેમ ઢીલું પડી ગયું તો ન્યાય કેમ આપ્યો નહીં ઘણા છોકરા કોલમાં રેકોર્ડિંગમાં એમ કહેતા હતા અમે આમ કરી નાખ્યું વરઘોડો કાઢશું તો એ લોકોને હું એમ કહેતો હતો કે ભાઈ તમે જયરાજના પાસે રૂબરૂ જાઓ એના પગ ભાંગો તેવડ હોય તો જાઓ ખાલી ફોનમાં આપણે ગાયરું બોલે શું ફાયદો યાર કાંઈ ફાયદો નથી આપણા સમાજની ઘટે આમાં બે સમાજને કહો આપણે આવું કરવું જ ન જોઈએ કોઈ એમ કે હાલો બાજુ તો કહેવાય રૂબરૂ આવી જાઓ ભાઈ આ ગાયરું થોડી આપણે શોભે જ નહીં આપણા કુળમાં ભગવાન જન્મ લઈને આવ્યા ભલામણ આપણે આ શોભે જ નહીં કોઈ દી એટલે કોળી સમાજને એ વિનંતી કરું કે જે ખોટા વિડીયા બનાવીને આપણે સાવધાન રહેવાનું છે બાકી આ ભેળવી દેવો ચોખાની જેમ એનું ધ્યાન રાખજો બીજી વાત કે આહિર સમાજને પણ આપણે ઘણા ગાયરું બોલતા હોય તો એને કહેવાનું કે ભાઈ ગાયરું ન બોલતા આપણે કારણ કે હું એનું મતલબ એ છે કે હું છે ને થોડાક દિવસ પછી તમને કહીશ કે જો આ બધા ભેગા થઈ જાય રાજકારણીઓ બધાને રોટલો શેકવા આવ્યા હતા યાર કોઈનું કોઈ નથી યાર તમે મારી વાત સાંભળો આ નવનીતભાઈનો કેસ હાલ્યા આવા કેસ તો ગુજરાતમાં કેટલાય બને છે કોઈ દી તમે સાંભળ્યું કે ભાઈ ધારાસભ્ય સાંસદ સભ્ય ગયા મર્ડર થઈ જાય તો નથી જતા આમાં શું કામ ગયા જયરાજની ટિકિટ કાપવાની હતી એટલે કે ગમે એમ કરીને જયરાજનું નામ આવી જાય તો ટિકિટ મળે નહીં ધારાસભ્યની બસ મેન મુદ્દો આ છે યાર હવે જયરાજ આમાં હતો કે નહોતો એ મને નથી ખબર એવું હું નથી કહેતો પણ આ મેન મુદ્દો આ છે
તમારી જો મારી વાત સાચી લાગી હોય તો સત્ય હોય તો વિડીયોને શેર કરજો ને. આમાં 4 કોળીના છોકરાએ મારવામાં હતા, તો એ લોકોને કેમ કઈ ફાંસી નથી આપતા, કેમ નથી આપતા ઓલું કઈ સજા? એ વિચારવા જેવી વાત છે. આમાં ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ છે વિચારવા જેવા. જો મારી વિશે તમારે શું કેવું અને વિડીયો વિશે શું કેવું જરા કોમેન્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ.